હમણાં આ લોકો નૃત્ય કર્યું, મને લાગે આ સ્ટેજ તૂટીને ભૂકા થઈ ગયા. એટલા કુદાકુદ. તો આ બધું આપણે જે છે એ મહારાજ સ્વામીને લીધે છે. મહારાજ સ્વામી આ પૃથ્વી પર પધાર્યા અને આપણને આજે લાભ આપ્યો અને એ લાઈન ચાલી આવે છે અને એને લીધે આપણે જે કૂદીએ છીએ, નાચીએ છીએ, એનું કારણ મહારાજ સ્વામી જ છે. નહીં તો આપણે ક્યાંય રખડતા હોત. અનંત જન્મ લીધા, બીજા અનંત જન્મ લેવા પડત. પણ આ મહારાજ સ્વામી મળ્યા, એમને બ્રેક વાગી અને આખો પલટો લીધો. આમ જતા હતા, આમ મોક્ષને માર્ગે ચડી ગયા આપણે. અને 2 કે 5 જન્મ, આ તો છેલ્લો જ જન્મ છે. પણ સ્વામી કહ્યું ગમે હોય 2 કે 5 જન્મ પાર પડી જાય, અક્ષરધામમાં બેસી જાય, એવી વાત છે. એટલે એમાં મહારાજનો મહિમા છે. મહારાજ કેવા હતા એને લીધે મહારાજે તો મોક્ષનો સાગર ખોલ્યો. પરબ નહીં, ટાંકી નહીં, નદી નહીં, સાગર. મોક્ષ મોક્ષ મોક્ષ. એમના સંબંધે જે આવે બધા આમ જરાક પણ મહારાજે કહ્યું કે અવગુણ ના લે, બીજું કાંઈ ના જાણે, પણ અવગુણ ના લે. આ સત્સંગમાં આવે ને અવગુણ ના લે, ધામમાં બેસી જાય. અને આપણે બેસ સંબંધમાં હોઈએ પણ અવગુણ લઈએ વિલંબ થાય. મારે દયાળુ છે પણ વિલંબ તો થાય. આપણે સીધે રસ્તે જતા હોય અને પછી ફંટાઈને આમ જઈએ તો વિલંબ તો થાય જ ને. એટલા માટે પણ ભગવાન બહુ દયાળુ છે, બહુ દયાળુ. આપણા ગુના સામું જોયા નહીં, આપણી કરણી સામું જોયું નહીં. આપણે ગમે એવા હોય, અબોધ અજ્ઞાની, બધી રીતે જોવા જઈએ તો કોઈ લાયકાત નથી આપણે, કોઈ લાયકાત નથી. છતાં ભગવાને સ્વીકાર્યા આપણને. અને લાયકાતમાં તો મહારાજને આટલું જ જોઈતું હતું. એમને વિશે નિષ્ઠા થઈ જાય. આખા વન વિચરણમાં ફર્યા, બધા કર્યું, કેટલાય લોકો મળ્યા હશે, પણ નિષ્ઠાના અભાવે રહી ગયા. અને મહારાજ પશ્ચિમ દેશમાં, પશ્ચિમ ભૂમિમાં આવ્યા અને હજુ વધારે પશ્ચિમ બાજુ જઈ રહ્યા. પણ એ જે મહારાજે જોયું, આંબા ઉપર ચડીને જોયું કે આ મુમુક્ષુ તો અહીંયા છે. મુમુક્ષુ એટલે મોક્ષધારી, મોક્ષના અધિકારી. એ તો પશ્ચિમમાં એટલે ગુજરાતમાં છે. એટલે તરત જ જલ્દી સમેટીને અને પહોંચી ગયા 8 વર્ષે અને આપણને લાભ આપ્યો. અને લાભ આપવામાં એક થોડી ગડબડ થાય છે. એમને તો લાભ આપવું છે, ખૂબ આપવું છે, પણ આપણા તરફથી ગડબડ થોડી થાય છે, એટલે વિલંબ થાય છે. યોગીઓ આપણે કહ્યું કે તમે લોકો, એટલે યુવકો અમે હતા, સ્વામી કહે કે તમે ત્રીજો જન્મ છે આ સત્સંગમાં, અને હજુ જો આ નિર્દોષ બુદ્ધિ નહીં રાખીએ તો હજુ ચાલશે. એટલે કે ભગવાન તો નિર્દોષ છે. સર્વે
સર્વે દોષે રહિત અને સર્વે ગુણે સંપન્ન એવા ભગવાન છે. એટલે ભગવાનની તો વાત થાય એમ નથી, પરના પર છે. પણ આપણે બધી દખલ થાય. મહારાજે કહ્યું કોઈ તો બંધાયું નથી. તમે ગમે એટલી મોટી સાકરો લોઢા ને એમાંથી ભગવાન બંધાયો નથી. પણ મહારાજ કે હું બંધાવું છું ક્યારે? એક દોરી હોય, તૂટી જાય એવી દોરી હોય, એનાથી બંધાવો. પણ ક્યારે? કે ભગવાનને ઓળખે. ભગવાન મહારાજે કહ્યું કે હું કોઈ રીતે બંધાયો નથી, પણ મને જે હરિભક્ત હોય એ બાંધે છે. અને હરિભક્તને વાત કરી અને મહારાજ કહે કે તમે મારા વિશે પ્રીતિ રાખો, એટલે ભગવાન વિશે પ્રીતિ રાખો તો કરોડ ઘણી પ્રીતિ કરું છું. એટલે આપણે તો ખોટ જ નથી. તમે 1 રૂપિયો આપો ને તમને કરોડ રૂપિયા આપે એ કેવી વાત છે? બીજો રૂપિયો આપે તો બીજા 2 કરોડ, 10 રૂપિયા આપે 10 કરોડ. એટલે આપણે લાભ જ. પણ મારા એક શરત મૂકી કે હરિભક્તો, મહારાજે કહ્યું કે ભગવાન, સંત અને હરિભક્તો એમાં જેટલી પ્રીતિ તેટલું કારણ દેહ ટળે. કારણ દેહ તો ભૂક્કા કાઢી નાખે. શાસ્ત્રમાં કોઈ જગ્યાએ કારણ દેહની વાત લખી જ નથી. એમાં પોતે જ કારણ દેહમાં હોય એટલે ક્યાંથી લખે? એટલે મહારાજે વાત કરી. મહારાજે કહ્યું કે ભગવાન તો પ્રીતિ છે જ, સંતમાં પ્રીતિ છે, પણ હરિભક્તો અંદર ડખો કરે અને ક્લેશ પામે. હું, તારું, મારું મમતો ભરાય અને પછી ખેલ રચાય. અને બધી સેવા કરતા હોઈએ, ગમે એ સેવા કરતા હોઈએ, પણ અહમ મમતો ભરાય એટલે જોઈ લો તમારે એટલે તારા ઉડે બધા, એવું થાય. પણ ત્યાં આપણે સ્વભાવ કંટ્રોલમાં રહે. અને સ્વભાવ કંટ્રોલમાં એટલે મહિમા, સંબંધનો મહિમા. હરિભક્તો અરસપરસ એકબીજાનો મહિમા સમજે તો કામ થાય. અને મહિમા સમજને બદલે બીજું ડખાડખ થાય, છેટું પડે. ધામથી ઘણા છેટા પડે. એટલે મહિમા સમજીને દરેકમાં આવી વાત છે. મહારાજે કહ્યું અને સંતો, ગુણાતીત પરંપરા બધાએ મહિમાની વાત કરી. આજે અમે વોકિંગ કરતા તે વખતે તો યોગીઓ પર કેટલો બધો મહિમા કહે. દાસ ભાવ આવે એનાથી બધું કામ થાય. જરાક અહંકાર આવે, થોડીક મૂછ મરે ને ચપટ થઈ જાય. એટલે એવું આપણે ના કરો. હરિભક્તો પરસ્પર ખૂબ મહિમા સમજીને અને એમાં જાય છે શું? અવરાઈ કરીએ એટલી ખોટ, અને સવરી સમજણ રાખીએ એટલું માલ થાય. મહારાજે કહ્યું, ટૂંકમાં મહારાજે કહ્યું કે દરેકને વિશે દીવભાવ રહે એ જ બ્રહ્મવિદ્યા. બ્રહ્મવિદ્યાની વાત જ કે દરેકમાં દીવભાવ રહે એ જ બ્રહ્મવિદ્યા. અને યોગી આપાએ કહ્યું કે દરેકમાં નિર્દોષ બુદ્ધિ રાખે એ આપણી સેવા. સેવામાં ગણાય. આપણે આમ કરીએ સેવા નહીં. સેવા આમ કરતા
અહીંયા આવી જાય. પછી સેવાના નિર્દોષ બુદ્ધિ, જે દરેકમાં નિર્દોષ બુદ્ધિ રાખે એ આપણી સેવા. કેટલી ગજબની વાત કરી. પણ એ આપણે આ વસ્તુ આ કાનમાં ધરતા જ નથી અને જીવમાં ઉતરતું જ નથી. ઉપરથી અહીં અથડાઈને પાછો જતો રહે. પણ આટલું જ છે, બીજું કાંઈ નહીં. આટલું જ દરેકનો મહિમા સમજીએ. સંબંધનો મહિમા, બીજા કોનો સંબંધ છે. અત્યારે આપણે આ અમેરિકાનો પ્રેસિડેન્ટ આવ્યો હોય એની સાથે જે હોય એનો મહિમા સમજે છે. ગમે હોય એને કેટલો મહિમા આપણે સમજીએ. તો આ ભગવાન આવે, ભગવાનની સાથે જે બધો હોય એનો યોગી આપણે ચોખ્ખું કહ્યું કે ગુરુને માનવા અને હરિભક્તને ઠેબે ઉડાડવા સંબંધનો મહિમા. એટલે આજે આ ખામી છે આપણે. હવે એકબીજાનો મહિમા સમજીએ. હવે કેટલો આનંદ આવે. જો તમે બેઠા છો, બાજુવાળો જ એને માટે એલર્જી હોય તમારે તો મજા ના આવે. આટલો તો કેટલો ધામધૂમ થઈ છે, પણ તો બાજુવાળો હોય ઊંચો નીચો થયા જ કરે, ઊંચો નીચો થયા જ કરે. મજા જ ના આવે. આ લઠ્ઠો અહીં ક્યાંથી આવ્યો. એ બધા ભાવ કાઢી નાખે. આટલે અને ભગવાનના સંબંધ પામે. ભગવાનના સંબંધને લાકડું લોઢું જે હોય બધું. મહારાજે કહ્યું કે ઉદ્ધવજી જેવા હોય સત્સંગની બધી જ વાત દિવ્ય સમજે છે. બધી જ લોઢું લાકડું જળ ચેતન બધું દિવ્ય સમજે છે. ચેતન દિવ્ય એટલે ચેતન સમજે. મૂર્તિમાન આ ગાજી તક્યા નથી, બધું મૂર્તિમાન છે એવું સમજે. એટલે ઉદ્ધવજી જેવા. એટલે આ ટૂંકમાં બધું દિવ્ય છે, દિવ્ય છે. શ્રીજી મહારાજ પોતે વાત કરી છે. મહારાજે કહ્યું કે ભલે મારી સેવા ના કરતો હોય, મહારાજે ભલે મારી સેવા ના કરતો હોય પણ હરિભક્તના ગુણ કહેતો હોય તો અમે અતિશય સેવા કરી એમ માની લઈએ છીએ. જો આપણે બધા બેઠા છે, અમે તો ઇન્ડિયા હતા ને તમે અહીંયા લંડન છો, અમેરિકા છો, કેટલાક દૂર દૂર, પણ તો એકબીજાના ગુણગાન ગાય કે ઇંગ્લેન્ડમાં હરિભક્ત છે, આવા છે, અમેરિકામાં આવ્યા છે, અને પોતે બાજુમાં હોય એનો પણ કે એનો પણ મહિમા સમજે. મહારાજ કે અતિશય સેવા કરી એમ માની લઈએ છીએ. તમને આ કોઈ જરૂર નહીં, આગા પાછા થવાની જરૂર નહીં. જ્યાં બેઠા છો ત્યાં જ બેઠા, પણ હરિભક્તના ગુણ ગાઓ. મારે કે અતિશય સેવા કરી માની લે. એટલે ભગવાન વાત કરે છે. ભગવાન બાજે આપણે ધ્યાન આપો. બીજે ક્યાં ધ્યાન આપે? આપણે 70 જણનું અવગુણ સાંભળીએ એટલે આપણું ભેજો જેવું થઈ જાય. પછી સાચી વાત એ ના થાય. ભગવાન કહેતો એમ મનાય નહીં એવું થઈ જાય. એટલે ભગવાનની વાત, ભગવાને મહિમા જ વાત કરી છે. હરિભક્તનો, સંતોનો એટલો તો મહિમા કહ્યો છે. બીજી વાત કરી કે ભલે ભગવાનને સંતની અપાર કૃપા થઈ હોય. જોજો, ભલે ભગવાનને સંતની અપાર કૃપા થઈ હોય. એટલે અપાર કૃપા ક્યારે થાય? એમને એમ થતું હશે. કેટલી સેવા કરી, કેટલું બધું રાજીપો લીધો હોય તો અપાર સેવા થાય. પણ મહારાજ કહે કે ભલે ભગવાનના સંતની અપાર કૃપા થઈ હોય
પણ જો હરિભક્તનો અવગુણ લે ધામમાં ના જાય. પછી જો લાલો પાડો હતો, મહારાજે કહ્યું કે લાલા તને અંતકાળે હું જાતે તેડવા આવીશ, જાતે સ્વયં, અને હાથ પકડીને લઈ જઈશ. એટલે કેટલો રાજીપો લીધો હશે, કેટલો રાજીપો. આવી સ્થિતિ પામવા માટે સામાન્ય રાજીપો નથી. મહારાજ જાતે કહે છે હું જાતે લેવા આવીશ, હાથ પકડીને ધામમાં લઈ જઈશ. છતાં ભૂત થયો. આટલો તો રાજીપો, કેટલી કમાણી કરી હશે, અબજો રૂપિયા, અને એક જરાકમાં ખોઈ નાખે. તો જો આપણે આ હરખા રહેવું, બીજું કાંઈ કરવાની જરૂર નથી. આપણે જે નીતિ નિયમ પાળવા આપણે આજે મહારાજે કહ્યું, અને નિશ્ચયમાં આ બધું આવી જાય છે. નિર્દોષ બુદ્ધિ, બધાનો મહિમા સમજવો, અને સમશ્રુતભાવ એકતા રાખવી, આ બધું આ નિશ્ચયમાં આવી જાય છે. નિશ્ચયમાં ખામી હોય તો આમાં ડખો થાય, એવું મહારાજે વાત કરી, ચોખ્ખી વાત કરી છે. એટલે આપણે ભગવાન સામેથી ઢગલા બંધ પૈસા આપે છે, પાઉન્ડ આપે છે, અને છતાં આપણે ના પાડીએ એ કેવું કહેવાય. તો જો આ સત્સંગ ખરેખર મહારાજ, સ્વામી ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, યોગી બાપા, પ્રમુખ સાહેબ મહારાજ કેટલા દિવ્યતા રેલાઈ છે. દિવ્યનો સાગર ઠાલવી દીધો છે, અને છતાં આપણે કોરા રહી જઈએ તો કેવું કહેવાય. આટલું બધું સાધન છે, ક્યાં હાથ નાખો ત્યાં દિવ્યતા આ બધું હાથમાં આવે એવું છે. છતાં કોલસો હાથમાં તો કેવું કહેવાય. તો જો આપણે આટલું જ કરવાનું છે કે દરેક હરિભક્તમાં નિર્દોષ બુદ્ધિ રાખવી, હરસપરસ મહિમા સમજો, એકબીજાનો ખોદણી નહીં, કાંઈ નહીં. તો ભગવાન રાજી થાય ને ભગવાન રાજી થાય એટલે પતી ગયો. એટલે આપણે હાથમાં જ છે મોક્ષ, અને આમ ખોલીએ તો ચકલી ઉડી જાય એવું છે. તો જો આપણે બંધ મુઠ્ઠી રાખવી, અને આ સત્સંગના સાવ સહેલી વાત છે. મહારાજ કે અવગુણ ના લો તમે, અને બધું જેમ ચાલતું હોય એમ ધ્યાન ના રાખીએ અવગુણ પદે, તો અક્ષરધામની પ્રાપ્તિ થઈ. એ મહારાજે સ્પષ્ટ વાત કરી છે. એટલે આપણે બધું ચોરની ચીકણું કરવું એના કરતાં સીધું આ મોક્ષની વાત છે. અને જે તમારે જોવાનું કરવાનું છે એ મહારાજ કહે કે અમારામાં જ છે, આ બીજું બધું કોઈ માલ નથી, બીજા આડાવરી જોવાનું જ નથી. શ્રીરામ મહારાજ સ્વામી અને આ પ્રમુખ સાહેબ મહારાજ સામે દ્રષ્ટિ કરવી, કામ થઈ જાય. સહજાનંદ સાહેબ મહારાજ.